ભરૂચમાં સતત ત્રીજા દિવસે પણ પોલીસની દબાણ હટાવ ઝુંબેશ યથાવત રહેતા સી ડિવિઝન પોલીસ વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવરા રોડ સુધીનું દબાણરૂપી લારી ગલ્લા દૂર કરવામાં આવતા માર્ગો ખુલ્લા થયા હતા, પણ બીજી બાજુ શ્રમજીવીઓ માટે રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। ચૂંટણી પૂર્ણ થતાં છેલ્લા 3 દિવસથી પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો સામે લાલાક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરના વિવિધ મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાંથી લારી ગલ્લા, દુકાનોની બહાર ઊભા કરાયેલા બેનરો, હોર્ડિંગ તેમજ જ્યાં ત્યાં પાર્ક કરવામાં આવેલ વાહનોના માલિકો સામે પોલીસ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધર્યા બાદ હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા સી ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના વાહન વ્યવહારથી ધમધમતા વિસ્તારમાં રોડની આજુબાજુમાં ઊભા કરાયેલા લારી ગલ્લા, હોર્ડિંગો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેટલાય ખાણીપીણીના હંગામી સ્ટોલો ઝપટમાં આવ્યા હતા, જેના પગલે શ્રમજીવી પરિવારોમાં નારાજગી જોવા મળી રહી હતી તો આંખોમાં રોજગારીની ચિંતા નજરે પડતી હતી। અવારનવાર તંત્ર દ્વારા આ રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતું રહેશે, પણ કોઈ કાયમી નિવારણ માટેની નક્કર કાર્યવાહીના ભાગરૂપે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી, તેથી આ પ્રકારની કવાયત માત્ર કામચલાઉ સાબિત થતી રહે છે તે વાસ્તવિકતા છે।